આજે પૂનમ છે અને માતાજીનો મહિમા તો તમે જુઓ. લોકોના ટોળા ને ટોળા આવ્યા છે બારેજામાં. જુઓ તમે, આ છે માતાના મહિમા, માં ખુખાર મેલડી બારેજા ધામ. આજે તમે જોઈ શકો છો. બપોરનો ટાઈમ છે, આજે રવિવાર છે અને પૂનમનો દિવસ છે, તો લોકો એટલા બપોરનો ટાઈમ છે છતાં એટલા લોકો ભેગા થાય છે. જો 52 ગજની ધજા તમને બતાવી દઉં પહેલા તો. ये 52 गज की ध्वजा है। देखो 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 देखो, तो खाई ये ले ने पिलो माता जी की झोपड़ी है और ये लोग ध्वज माता जी की ध्वजा नीचे आए और नमन कर रहे हैं। देख सकते हैं आप ये ध्वजा को, ये सुनने के लिए ध्वजा ध्वजा को देखो માથે ચડાવી રહ્યા છે ધજાને. અને અહીંયા લોકો એટલા બધા માતાજીની ભક્તિમાં પાગલ અને ગાંડા ગયેલા, એટલા માતાજીના રૂઢિએ રંગાયેલા બધા. આજે એટલા બધા લોકો આવે છે તો એમને કોઈ ગાંડા ના હોય તો માતાજીની મહેરબાની અને માતાજીની દયા ભાવના, માતાજીની માતા પ્રેતનો લાગણી તો લોકો ભેગા થાય. આ ધ્વજને જુઓ તમે, આ માતાજીની 52 ગજની ધજાની લોકો એટલા પગે પડી રહ્યા. જુઓ તમે, આજે પૂનમ પણ છે, માથે લગાવી રહ્યા. જુઓ તમે માતાજીની ધજા, 52 ગજની ધજા. અહીંયા દર રવિવારે નવી ધજા કોઈક ને કોઈક તો લઈને આવે જ છે ધજા માતાજીની. આ છે, જુઓ તમે, આજે તારીખ 1/2/2026 રોજ, આજે રવિવારના રોજ પૂનમ પણ છે અને લોકો એટલા બધા ભેગા થયા. તમે આ ધ્વજ પછી તમને હું બતાવવા જઈ રહ્યો છું. જો હવે માતાજીની બેઠક, લોકો જે ગાદી માતાજી રાત્રે ગાદી કરે છે ને 6 વાગ્યાથી 12 વાગ્યા 1 વાગ્યા સુધીની, તો અહીંયા તમે જોઈ શકો છો માતાજીની આ ધ્વજને. હજુ તમને માતાજીની ધજાને વંદન કરી રહ્યા છે લોકો. અને હવે અહીંયા સામે મઢુલી દેખાય છે, એમાં બી એટલી બધી લાઈનો હોય છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું માતાજીની ગાદી. અહીંયા ત્યાં સામે હવે માતાજીની ગાદી હતી ને, ત્યાં રામ ભગવાનના તસવીર જે હતો ને, તસવીર છે ને, એને બી હવે પડદો લગાવી દેવામાં આવ્યો છે અને લગાવી દીધો. હવે તમે જુઓ તો આ હવે માતાજીની ગાદી ભરાય ને, ત્યાં બી રેલિંગ કરવામાં આવી છે કે જેથી કરીને માતાજીની કોઈ સ્પર્શ ના કરે ને માતાજી હેરાન ના થાય. એ માટે માતાજીના ભુવા હેરાન ના થાય એ માટે કરી રેલિંગ લગાવવામાં આવી છે દરેક જગ્યાએ. તમે જોઈ શકો છો રેલિંગ. હવે આ માણસો એ સામે માતાજીની, ત્યાં સામે જે ગાદી માતાજીની બેઠક છે, ત્યાં લોકો અત્યારે બપોરનો ટાઈમ છે છતાં લોકો ત્યાં પથારી કરીને પોતે બેસી ગયા છે કે એમના પ્રવચન સાંભળવા માટે. જુઓ તમે, અને જે માતાજી આવે સાંજે 5, 5:30, 6 વાગે આવે ને, એટલે લોકો એમને નમન કરવા, એમના પેર જોવા માટે લોકો અત્યારના રેલિંગની બાજુમાં બિલકુલ નજીક જ એકદમ બેઠા છે કે જેથી કરીને એમને માને સ્પર્શ કરવા મળે અને માના આશીર્વાદ લેવા મળે. એવી જ રીતે કરીને લોકો અહીંયા રેલિંગની બાજુમાં જ બેઠા. જુઓ, અને સામે માતાજી જ્યાં ગાદી ઉપર બેસે છે, ત્યાં પણ લોકો અત્યારના આગળ બેસવા માટે અત્યારના બેસી ગયા છે. ને અત્યારે સમય થયો છે 1:15 થાય છે, તો અત્યારથી બેસવા લાગી ગયા છે. લોકો આવતા જાય છે, દર્શન કરતા જાય છે. અને અહીંયા માતાજીની ગાદી ભરાય છે.
હવે તમને આગળનો ભાગ બતાવું તો આગળના ભાગમાં પણ જુઓ તમે આ રીતના જુઓ લોકો જ્યાં ત્યાં સંપલ કાઢે છે ને તો એ સંપલ બી ઠેલામાં બહાર લઈ જાય છે. હવે કચરા ભેગા કરે કે અહીંયા સંપલ કોઈ પણ જૂતા પહેરીને આવવું નહીં. અહીંયા બહાર મતલબમાં સંપલની જૂતાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રી સુવિધા છે. પોતેના જૂતા અહીંયા થેલીમાં નાખી અને મૂકવાની વ્યવસ્થા ફ્રી સુવિધા પણ અહીંયા કરવામાં આવી. પણ લોકોને હજી ખબર નથી. બીજા નવા આવે બીજા એક બે રવિવાર ભર્યો હોય એટલે ખબર ના હોય એટલે લોકો અહીંયા જ્યાં ને ત્યાં સંપલ કાઢીને જતા રહેતો એ બધા ભેગા કરી અને પાછળ નાખવામાં આવે છે. તો આ છે માતાજીની મઢુલી આગળનો ભાગ છે. આ જોઈ શકો છો. બહુ મોટું મેદાન છે. જબરજસ્ત મેદાન છે. તમે આખો એટલે સુધી વિડીયો જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. આ વિડીયોમાં ફરી કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂરથી કરજો. જુઓ તમે આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને માતાજી તમને હું આવા જ વિડીયો નવા અને જરૂરથી એવું જ બતાવવાનો છું. એટલે તમે જરૂર મારી ચેનલમાં બન્યા રહેજો અને લોકો સાથે શેર પણ કરજો. આ વિડીયો વધારે લોકો સાથે શેર કરજો. આ છે બારેજા ધામ અને અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે. એટલે લોકો લાખો કરોડોની સંખ્યામાં દરેક વિડીયોમાં કહું છું કે લાખો કરોડો ભક્તો અહીંયા એક આસ્થાનું કિરણ છે અહીંયા. એટલે જ લોકો ભેગા થાય. આમના એમ બધા ગાંડા નથી તો અહીંયા આવે. અહીંયા પાર્કિંગ હજી બપોર થઈ હશે ને એટલે પાર્કિંગમાં ઓછી તમે 5 વાગ્યે આવો ને તો અહીંયા તમને